21 વર્ષની પરપ્રાંતીય યુવતી સાથે દુષ્કર્મના મામલે પોલીસે પૂર્વ ધારાસભ્યના પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેર નજીક બાજવા વિસ્તારમાં રહેતી 21 વર્ષની પરપ્રાંતીય યુવતી ધોરણ 12 ભણેલી છે। વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ અને યુવતી વચ્ચે લગભગ 1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો। અનિરુદ્ધસિંહે ગોહિલે યુવતી સાથે નંદેસરી સહિત બીજા કેટલાક સ્થળોએ શારીરિક સંબંધ બાંધ્યો હતો। દરમિયાન ભોગ બનનાર યુવતીને ગર્ભ રહી ગયો હતો। પીડિત યુવતીને ધમકીઓ આપી અનિરુદ્ધે બળજબરીપૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો હતો। નેતાના પુત્રના ત્રાસથી કંટાળેલી યુવતીને અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ઉંમર વર્ષ 26 રહે નંદેસરી વિરુદ્ધ તારીખ 14મી મેના રોજ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। નંદેસરી પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા એક સપ્તાહથી શેડો વોચમાં હતી। આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલની ધરપકડ કરી હતી। સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે ઇન્વેસ્ટિગેશન ઓફિસર એસીપી સીબી સોલંકી અદાલત પાસેથી 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા। રિમાન્ડના પહેલા દિવસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું। આરોપીએ ગુનામાં ઉપયોગમાં લીધેલ બુલેટ કાર તેમજ મોબાઈલ ફોન તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા છે। નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર નંબર 234/25 રેપ વિથ એબોર્શન વિથ એટ્રોસિટીના કામે આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ગઈકાલે ખાનગી બાતમી રાહે ક્રાઇમની ટીમ, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને SC/ST સેલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે। ગઈકાલે એને કોર્ટની સામે પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। 2 દિવસના રિમાન્ડ માનનીય જજ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને આજ રોજ એનું આણંદ જઈને આપણે રિકન્સ્ટ્રક્શન કરેલું છે ગુનાનું અને બાકી જે ગુનામાં જે વાહનો વપરાયેલા હતા એને વાહનો આપણે આજે કબજે કરેલા છે।